પરિવારમાં એકબીજા સાથેના સંબંધોની વાત આવે ત્યારે જીવનમાં નૈતિકતા જોઈએ. આની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જ્યારે દીકરી આપણા ઘરે પરણીને આવે ત્યારે એ આપણી વહુ નહીં પણ આપણી દીકરી છે એમ સમજવું, અને દીકરીએ પણ એમ સમજવું કે આ સાસુ સસરા નહીં, મારા મા બાપ છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં એક હરિભક્ત પ્રભુદાસભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાની બંને દીકરીના લગ્નની કંકોત્રી લઈને આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, ભગવાન સ્વામિનારાયણના આપના આશીર્વાદથી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી આ કંકોત્રી લઈ ઠાકોરજીને ધરાવી, પ્રસાદિક પુષ્પ એની પર પધરાવી અને એમને કંકોત્રી પાછી આપી અને આશીર્વાદ આપ્યા કે બંને દીકરીઓ એમના સાસરે સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રભુદાસભાઈને બહુ સુંદર વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જુઓ, તમારી બંને દીકરીઓને કહેજો કે પ્રથમ 2 વર્ષ સુધી એ પરિવારમાં હળીમળી જવાનો પ્રયત્ન કરે, એકમેક થઈ જવાનો પ્રયત્ન કરે. ત્યાં લોકો નવા હોય, બધાની ઉઠવા બેસવાની, બોલવા ચાલવાની, વ્યક્ત થવાની રીત આપણા પરિવાર કરતાં જુદી હોય, તો ત્યાંના લોકોને સમજવાનો પ્રયત્ન કરે. 2 વર્ષ સુધી કંઈ બોલવાનું નહીં, જોવાનું, જાણવાનું અને સમજવાનું. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે કદાચ કોઈ પ્રસંગે સાસુ કે સસરા એ કોઈક રીતે કદાચ ગુસ્સામાં આવીને કંઈક બોલી જાય તો સામું ન બોલવું. જો આમાં કંઈ ખોટી રીતે સહન કરવાની વાત પ્રમુખ સ્વામી મહારાજ નથી શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે 2 વર્ષ સુધી કંઈ બોલે નહીં, સાંભળે, જોવે, સમજે અને કદાચ કોઈ બોલી જાય તો સહન કરી લેવું. 2 દિવસ પછી શાંતિથી બેસીને સ્પષ્ટતા કરી કે મમ્મી, તમે જે આ વાત કરતા તે વાત આમ હતી, પપ્પા તમે જે આ વાત કરતા તે વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે, સારા ઘરમાંથી આવી છે, એના મા બાપે એમને સારા વિચારો અને સારી ટેવો શીખવાડી છે. કદાચ સાસુ કે સસરા કંઈ કહેતા વટતા હોય, ટોકતા હોય, એ વખતે સામું બોલે તો મર્યાદાનો ભંગ થાય. એ આપણા સંસ્કાર નથી. તમે MBA થયા હોય, CA થયા હોય, CS થયા હોય, M.Pharm થયા હોય, પણ વડીલોની મર્યાદા રાખતા તમને જો ન આવડે તો આ બધું ભણતર છે એ નકામું છે. સાસુ સસરા કદાચ વળતા હોય અને કદાચ એમની કોઈ ગેરસમજથી આપણને વળતા હોય તો પણ એ વખતે તો એમની સામું ન જ બોલાય. એ વડીલોની મર્યાદા છે, કૌટુંબિક ભાવના છે, સમાજની સુવ્યવસ્થા છે અને આપણી સંસ્કૃતિના મૂલ્યો છે. અને હા, આપણે ખોટું સહન નથી કરવાનું. 2 દિવસ પછી બેસીને વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બધી વાત થાય, ચર્ચા થાય. તો આવી રીતે જીવનશૈલી એ આપણા પરિવારમાં રાખવી એ નૈતિક જીવનશૈલી કહેવાય. નહીં તો પ્રશ્નોના પાર નહીં. જેટલા ફેમિલી કોર્ટ્સમાં કેસીસ ચાલે છે એમાંથી તમને આશ્ચર્ય થશે કે લગભગ 60% કેસ તો સાસુ વહુના ઝઘડાના છે. અમને ઘણી વખત મનમાં પ્રશ્ન થતો હતો કે આ લાંબા નામ અંગ્રેજીમાં કેવી રીતે પાડે? આમ તો બધા ટૂંકા નામ જ હોય છે. અંકલ, ડેડી, મોમ, બ્રધર, સિસ્ટર, આવા ટૂંકા નામ હોય છે. પણ સાસુ અને વહુના સંબંધમાં કેમ લાંબા નામ થયા? મધર ઇન લો, ડોટર ઇન લો, ઇવન લાંબા નામ કેમ કર્યા? આ તો હસતા હસતા સાહજિક વાત કરીએ છીએ કે લાંબા નામ એટલે કર્યા હશે કે આ સંબંધ કુદરતી લો તરફ જાય છે, કાયદા તરફ જાય છે. પછી બીજો વિચાર આવ્યો કે મધર ઇન લો બને, ફાધર ઇન લો બને, ડોટર ઇન લો બને, સન ઇન લો બને. વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. તમે જો એનું કારણ શું? એ પોતે જ લો, પોતે જ કાયદો. માટે નૈતિક કાર્યશૈલીમાં જ્યારે પરિવારની વાત કરીએ છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત શીખવાડતા કે લગ્ન જીવનથી તમારો દીકરો જોડાય અને ઘરમાં વહુ આવે તો એને દીકરી તરીકે રાખવી અને માનવી. અને દીકરીએ પણ ત્યાં સાસરે જાય તો સાસુ સસરાને માતા પિતાની જેમ જોવા અને માતા પિતાની જેમ સેવા કરવી. આ નૈતિક જીવનશૈલીમાં
પારિવારિક મૂલ્યોની દ્રષ્ટિએ, પારિવારિક જીવનની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યની વાત છે. જે કંઈ આપણા પરિવારના સંબંધો છે એમાં ખુલ્લા દિલે, વિથ એન ઓપન માઇન્ડ, કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વગર સરળતા અને સાહજિકતા રાખીને સ્પષ્ટતા કરવી એ નૈતિક જીવનશૈલી છે. તો આ હોવી અત્યંત જરૂરી છે. બીજી એક વખત વાત છે, નૈતિક જીવનશૈલીમાં પરિવારમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો એવો અહમ રાખવાનો નહીં કે મારા લીધે પરિવાર સુખી છે. મોટા મોટા પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રપતિઓના મનમાં જે ગુમાન હતો કે મારા વગર દેશ ન ચાલે, ગયા પછી વધારે દેશ સારી રીતે ચાલે છે. એટલે આપણે પણ કોઈએ નહીં માનવાનું કે હું નહીં હોઉં તો મારો પરિવાર નહીં સારો ચાલે. આપણે નહીં હોય તો આપણા કરતાં આપણો પરિવાર વધારે સારું ચલાવનારા પરિવારમાં બીજા છે જ. એ સૃષ્ટિનું સર્જન છે, કુદરતનો નિયમ છે અને ભગવાન નક્કી કરેલી એક સિસ્ટમ છે. એક બહુ સરસ પુસ્તક આ કોરોના દરમિયાન મેં વાંચ્યું, એનું નામ છે એવરી મેન્સ મિશન. આ પુસ્તકના લેખિકા છે રેબેકા બિયર્ડ. આ પુસ્તકમાં એમણે બહુ જ એક સરસ પ્રસંગ લખ્યો છે, આ નૈતિક જીવનશૈલી પરિવારમાં શું કહેવાય. આ રેબેકા બિયર્ડ પોતે લેખિકા છે, પોતે સાયકેટ્રિસ્ટ છે, પોતે એક પબ્લિક સ્પીકર છે, પોતે એક સોશિયલ કાઉન્સેલર છે. એમણે એક પ્રસંગ લખ્યો છે કે એક વખત આવા જાહેર સમારંભમાં એમને પ્રવચન પૂરું કર્યું પછી કોઈ 35-40 વર્ષના લેડી, કોઈ બેન એમને મળવા માટે આવે, એમને કહ્યું કે મારે તમને વ્યક્તિગત મળીને કંઈક માર્ગદર્શન મેળવવું છે. એટલે રેબેકા બિયર્ડ એમને બીજે દિવસે સવારે 10 વાગ્યાનો પોતાનો ઓફિસે મુલાકાતનો સમય આપ્યો. તે બેન ત્યાં પહોંચ્યા અને બેને પ્રશ્ન રજૂ કર્યો કે મને ઓફિસમાં વધારે મજા આવે છે અને ઘરમાં ઓછી મજા આવે છે. પછી આ તો સોશિયલ કાઉન્સેલિંગ કરે એટલે બધા જ પ્રશ્નો બહુ ડિટેલમાં પૂછે અને ડિટેલમાં એના ઉત્તર લે. એમ કરતાં કરતાં રેબેકા બિયર્ડને ખબર પડી કે આ બેન ત્યાં જોબ કરે છે, ત્યાં ઓફિસમાં એમની મોટી પોસ્ટ છે, ત્યાં એ ધારે કરી શકે છે અને એમના શબ્દો ઝીલાય છે અને પરિવારમાં એ પ્રકારનો વાતાવરણ અથવા તો એ પ્રકારની ક્રિયા એ કરી શકતા નથી. એટલે એમને પરિવારમાં ઓછો આનંદ આવે છે. પછી ઊંડો તપાસ કરતાં ખબર પડી કે એ બેનને મનમાં એવું હતું કે હું મારા પરિવારમાં મુખ્ય બ્રેડવિનર છું, મારા પગાર ઉપર પરિવાર ચાલે છે, માટે પરિવારમાં બધા લોકોએ મને અનુકૂળ થવું જ જોઈએ, પરિવારમાં દરેક લોકોએ મારા અભિપ્રાયને માન્ય રાખવો જ જોઈએ. આવા અભિગમથી આ બેન પરિવારમાં જીવે છે. એટલે એમને યોગ્ય સાદ પ્રત્યુત્તર રિસ્પોન્સ મળતો નથી, એટલે એ અશાંત છે ને દુઃખી છે. પછી આ લેખિકા રેબેકા બિયર્ડે એમને સમજાવ્યું કે જુઓ, તમે આ અહમ અને અભિગમ મૂકી દો કે મારા લીધે પરિવાર ચાલે છે. તમે એવું માનો કે પરિવારમાં દરેક વ્યક્તિ એ પારિવારિક સુખ માટે એનો સરખો રોલ રહેલો છે. આ સંબંધી વાત આપણે ગઈકાલે થોડી સમજેલા, એટલે વિશેષ આપણે ઊંડા નથી ઉતરતા. પછી એમણે કહ્યું કે તમે રોજ ભગવાનને પ્રાર્થના કરો કે હું મારા અભિપ્રાયો મારા પરિવારના સભ્યો ઉપર લાદવાની કોશિશ નહીં કરું. જો આ નૈતિક જીવનશૈલીમાં પારિવારિક જીવન સંબંધી આપણે વાત સમજી રહ્યા છીએ. આ નૈતિક પારિવારિક જીવન છે કે હું મારો અભિપ્રાય મારા પરિવારના સભ્યો ઉપર લાદવાનો પ્રયત્ન નહીં કરું. બીજી પ્રાર્થના એમને શીખવાડી કે કાયમ મારો અભિપ્રાય જ સાચો છે એવો અહમ હું નહીં રાખું. આ પણ તમારે પ્રાર્થના કરવાની. ત્રીજી પ્રાર્થના કરવાની કે મારા કોઈ વિચારથી, મારી વાણીથી, મારા વર્તન, મારા અભિગમથી મારા પરિવારજનને ક્યારેય દુઃખ ન થાય એનું હું જાણપણું રાખીશ. આ પ્રાર્થના તમે કરો તો તમને આંતરિક ફેરફાર ચોક્કસ જણાશે, અનુભવાશે. આ લેડીએ પ્રાર્થના 6 મહિના સુધી કરી અને એમને આંતરિક ફેરફાર જણાયો. જો આ નૈતિક જીવનશૈલી છે, જ્યારે તમે પરિવારમાં કે સમૂહમાં રહેતા હોય ત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછાયો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ નૈતિક જીવનશૈલી કહેવાય. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ છે.
રોજ સવારે લગભગ 3:45-4 વાગે તો એ ઉઠી જાય છે. 90 વર્ષની ઉંમરે, આજથી 25 વર્ષ પહેલાં એમને બાયપાસ કરેલું છે. પણ સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીને દુનિયાના તમામ દેશોમાં શાંતિ પ્રસરે એની માટે પ્રાર્થના કરે છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના આક્રમક કે હિંસક વિચારો ન આવે એવી પ્રાર્થના કરે છે. દુનિયામાં જ્યાં કંઈ આતંકવાદ હોય, દુરાચાર હોય, દૂર થાય એવી પ્રાર્થના કરે છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિને વ્યસન ન રહે, કોઈ વ્યક્તિ દુઃખી ન થાય એની માટે પ્રાર્થના કરે છે. આવી પ્રાર્થનાથી આપણું અંતરનું કલેવર ઘડાય છે. તમને એમ થાય કે હું ઘણા વખતથી, ઘણા વર્ષોથી પ્રાર્થના કરું છું પણ કંઈ બહુ ફેરફાર થતો એવું જણાતું નથી. પણ ફેરફાર ચોક્કસ થતો હોય, ધીમે ધીમે થતો હોય, એટલે આપણને સ્પષ્ટ અને સ્થૂળપણે ન જણાય પણ થાય છે. તમારામાં કોમળતા આવે છે, રુજુતા આવે છે, સહિષ્ણુતા આવે છે, પ્રેમ આવે છે, લાગણી આવે છે, અન્યને મદદરૂપ થવાની ભાવના આવે છે. આ આવે એ નૈતિક જીવનશૈલી છે. ઇટ ઇઝ કોલ્ડ એથિકલ વર્ક લાઈફ, નૈતિક જીવન કાર્યશૈલી. તો આવી રીતે આપણે પારિવારિક જીવનમાં પણ આપણે નૈતિક જીવન જીવવાનું.